મારું નામ દેવચંદ સંઘા. રામ ભગવાન છે. જો રામ ભગવાન ઉપર આપણે દર્શન કરવા આવ્યા છીએ. આ રામજીભાઈ છે, આ બતલા છે. તારું નામ શું? હે? જસ્મીનબેન. ભાઈનું નામ ગુડુભાઈ. જો ગુડુભાઈ કેવી રમત રમે છે. જો આ રામ ભગવાનના મંદિરમાં, રામ ભગવાનની સાનિધ્યમાં. અને હમણાં આજે દાડમનો વેપાર કરવા જઈએ છીએ. દાડમના બગીચામાં જો અહીંયાથી રામ ભગવાનના દર્શન કરીને જઈએ એટલે ભગવાન પોતે આપણે સામેવાળાને પણ સદબુદ્ધિ આપે, વેપાર સારા થઈ જાય. અને હમણાં બધા યુગ જોરદાર છે. ભાઈઓ, તમે મનથી દુઃખી હો તો ભલે, નહીં તો હમણાં કોઈ દુઃખી નથી. જોરદારમાં જોરદાર યુગ છે. આ રામ ભગવાન પણ કેવી મહેનત કરીએ છે પહેલાં એ લોકો જો એટલે પૂજાય છે. તમે પણ સારા કામ કરો તો પૂજાઓ. ખરેખર મનુષ્યમાં જ ભગવાન છે. કોઈ પણ માણસ કહે કે ભગવાન કોને મળવા નથી આવ્યા. આ જો કેવો રામ ભગવાનનું સાનિધ્ય છે. આપણા વિનુભાઈ છે. જો આજે આપણે દાડમના બગીચામાં જઈશું. અહીંયાથી રામ ભગવાનનું દર્શન કરીને પહેલાં અહીંયા આપણું દુકાન છે આયુર્વેદિકનું, ગામમાં સંજુની આયુર્વેદિક, એમાં જઈશું. સંજુની આયુર્વેદિક એટલે આપણું ધ્યેય છે બુઢાને જવાન બનાવી દેવાનું અને લંગડાને દોડાવી દેવાનું. એકવાર જરૂર મળો બિદડા સંજુની આયુર્વેદિકમાં, વથાણ ચોક, તાલુકો માંડવી, કચ્છ. આ જો છોકરા માટે રામ ભગવાનની સાનિધ્યમાં રમકડા છે, બધા ઝૂલા છે. આ બંડીવાળા બાપા છે. જો બધાને દર્શન કરો તો જોરદાર થઈ જાય. આ રામ ભગવાનની ધજા ઉપર કેવી ચમકે છે જોરદાર. મારું નામ દેવચંદ સંઘર, બિદડા સંજીવની આયુર્વેદિક. જય હિન્દ, જય ભારત, જય માતાજી.